દિત્યાની પહેલી વાલી મીટિંગ છે, હું જાઉં છું. દિત્યાબેન ને મમ્મીને જાણવાની ઈચ્છા છે ક્યારની કે શું કીધું મીટિંગમાં. તો લાંબી મુસાફરી કરી અને આપણે પહોંચી ગયા છીએ મધ ઉછેર કેન્દ્ર છે લીંબુડીની અંદર. નીચે બેસી ગયા. આલ્યો તમારા માટે જો હું નાસ્તો લઈ આવી છું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગ્યો છે ને આપણે બધું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને સરસ મજાના રેડી પણ થઈ ગયા છીએ. અને રેડી થવાનું પણ એક કારણ છે કે આજે આપણે જવાનું છે દિત્યાની સ્કૂલે, કેમ કે ત્યાં વાલી મીટિંગ છે. તો દિત્યા કહીને ગઈ છે સવારમાં કે મમ્મી 10 વાગ્યાની આસપાસ તું આવી જાજે. તો અત્યારે જો હું રેડી થઈ અને હું એક જ જાઉં છું, નરેશ નથી આવતા. ગમે એ વાલી એક આવે એવું લખેલું હતું એની નોટ્સમાં. દિત્યાની પહેલી વાલી મીટિંગ છે, આવડી થઈ, એમાં કોઈ દિવસ વાલી મીટિંગ થઈ જ નથી. તો અત્યારે એની જિંદગીની પહેલી વાલી મીટિંગમાં હું જાઉં છું. તો ચાલો ફટાફટ જઈએ, ટાઈમ થઈ ગયો છે. અને શું ક્વેશ્ચન ને શું વાલી મીટિંગમાં કરે છે એ પછી તમને આવીને કહું, કેમ કે ત્યાં આપણે કંઈ વિડીયો શૂટ નહીં કરી શકીએ. આવીને હું તમારી સાથે ચર્ચા કરીશ કે શું કર્યું વાલી મીટિંગમાં એ. ચાલો તો ફાઇનલી જો આપણે દિત્યાબેનની મીટિંગ પૂરી થઈ ગઈ છે અને દિત્યાબેન ને યુગભાઈને આપણે રજા પડી ગઈ છે. આજે હાફ ડે હતો એટલે વહેલી રજા પડી ગઈ. કા દિત્યા? હા, તો હવે અમે જઈએ છીએ ઘરે. મીટિંગ પૂરી કરીને ઘરે જઈને આપણે મીટિંગની વાત કરીએ, દિત્યાબેન સાથે ચર્ચા કરીએ આપણે. દિત્યા ક્યારની મને પૂછે છે કે મમ્મી શું કીધું મીટિંગમાં, શું કીધું, પણ હવે ઘરે જઈને પછી એને સમજાવું શું કીધું. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને દિત્યાબેન ને મમ્મીને જાણવાની ઈચ્છા છે ક્યારની કે શું કીધું મીટિંગમાં. હા, તો અમને અમારા છોકરાઓનું કીધું. દિત્યાબેન જો દરરોજ નાઈને જવાનું સ્કૂલે, માથામાં તેલ નાખીને માથું ઉડાવીને જવાનું, નખ કાપીને જવાના, બ્રશ કરવાનું, રોજ કામ કરવા લાગવાનું, મમ્મીને થોડું થોડું એવું બધું કીધું મીટિંગમાં. બેઝિક જ્ઞાન આપ્યું, બેઝિક જ્ઞાન આપ્યું નાના છોકરાઓ. છોકરાઓ નહીં કરવાનું કામ, છોકરીઓને જ નહીં, છોકરાઓને એના મમ્મીને બધું કામ કરવા લાગવાનું. અત્યારે છોકરા છોકરીનું કઈ રહ્યું જ નથી. હા, અત્યારે બધું હરખું જ છે. છોકરાઓને શીખવાડવાનું, ઘરકામ આખું બધું શીખવાડવાનું, મમ્મીને વાસણ સાફ કરવા લાગવાના, કચરા પોતા રસોઈ બધું છોકરાઓને શીખવાડવાનું, છોકરીને એવું નહીં. કેમ કે આગળ જતા છોકરાઓને ક્યારેક એવું બને કે એકલું રહેવાનું થાય, ક્યાંક જોબમાં ગયા હોય, ક્યાંક ગમે તે નોકરી ધંધામાં હોય, તો આવડતું હોય ને તો પાછા ન પડે એમ. હા, એ કોઈ નથી આવડતી રસોઈ બનાવતા, કાંઈ આવડતું નથી રસોઈ બનાવતા. હે, હા, એમ હાથે લઈને ખાઈ લઈએ આપણે. રસોઈ બનાવીને ગયા હોય ને તો હાથે લઈને ખાઈ લઈએ, બાકી રસોઈ બનાવતા નથી આવડતું. હા, એ તો બીજું ગમે આડાવડું ખાઈ લઈએ, બાકી રસોઈ બનાવતા નથી આવડતું હજી. તો અત્યારે છે ને 12 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે થઈ ગયા છે જમીને ફ્રી. અને દિત્યાબેને તો લેશન કરી લીધું, જમી લીધું અને પાછું અહીંયા જો ચૂંદડી ઓઢી લીધી છે. કેમ બેન, તડકાની ચૂંદડી ઓઢી કે? હા, સીધ જવું છે. વાડીએ જવું છે એટલે મૂંગો વાળ લીધો કા? ગરમી થઈ ગઈ. ચાલો તો અત્યારે જો છે ને દિત્યાબેનને હાફ ડે હતો એટલે હજી દિત્યાબેનને છે ને આજે આપણે ક્યાંક લઈ જઈએ ફેરવવા. કાકાના ઘર બાજુ જવાનું છે અત્યારે. તો ત્યાં હું, દિત્યા અને મમ્મી અમે ત્રણેય જઈએ છીએ બપોરના ટાઈમે. થોડીક વાર દિત્યાને રખડાઈ આવીએ કા દિત્યા? એટલે એને મજા આવી જાય. ગરમી ને આજે છે ને વાતાવરણ ચોખ્ખું થઈ ગયું, તડકો નીકળ્યો છે અત્યારે. જો ઘડીક તડકો આવે ને ઘડીક છાંયો થઈ જાય. તો લાંબી મુસાફરી કરી અને આપણે પહોંચી ગયા છીએ કાકાની વાડીએ. 10 મિનિટની મુસાફરી હતી અમારી કા દિત્યાબેન? દિત્યાબેનને ક્યારની ઈચ્છા હતી આવવાની, તો આપણે એની ઈચ્છા પૂરી કરી દીધી છે. કાકાની વાડી જો અહીંયા હાઈવે ઉપર જ છે. આપણે પહોંચી ગયા સીધા ઘરે. જઈને જોઈએ કે અહીંયા શું કરે છે. સુતા હશે તો આપણે ઉઠાડશું એને. તો અહીંયા કાકાની ઘરે આપણે પહોંચી ગયા અને આજે તો એ લોકોને કોઈને આપણે હુવાય નથી દીધા. તો આજે તમને અમે સુવાય ન દીધા ને કે જાગતા જ હુવાનું હોય ન હોય હુવાનું. અંબે આના રખડ છે કાજલ તો હજી ઘરમાં ઘર જાય. હા, એટલે આપણે બપોરના ટાઈમે એમ એટલે વાંધો નહીં. હવે એને સુવાનો ટાઈમ નથી. અત્યારે જો બધા ચા પાણી, આ તો બધા ભેગા થઈ ગયા. કૃપાલી બેન ને કાકી ને એ અમારી હારવાર પહોંચી ગયા એટલે આજ તો મહેમાન થઈ ગયા. શાંતિ કાકી ને આમ એકલા હોય કા? આવ્યાથી બધા ભેગા આવી ગયા. અને અહીંયા જો અમારે દિત્યાબેન ને મન્યાબેન ને શું ખાવ છો બેન? બિસ્કિટ ખાય. હાલો તો અત્યારે આપણે છે ને 4 વાગી ગયા છે ઘડિયાળમાં અને હવે આવી ગયા છીએ બગીચાની અંદર આટો મારવા. બહુ બધું બેસી લીધું, બહુ બધી વાતો કરી લીધી ને હવે જો આખી પાર્ટી આવે છે પાછળ. કા મન્યાબેન? આજે દિત્યા ને મન્યાબેન ને મજા આવી ગઈ ને? હે ભાઈ ભત્રીજી બે
તો અત્યારે હવે છે ને બગીચામાં આવ્યા છીએ અને અહીંયા છે ને લીંબુ છે એમ કે છે માન્યાબેનના બગીચામાં. કા માન્યા, તમારા બગીચામાં શું શું છે? અહીંયા માખીયું પણ છે હો. હે? હા, જો અહીંયા બદામડી છે ને એમાં બદામ બહુ બધી છે, પણ કાચી બદામ છે એટલે હવે આપણે ઈ નહીં ખાઈએ. પાકશે ને પછી પાછા આવશું. માન્યાબેન ફોન કરજો અમને હો, પાકે એટલે. અને અહીંયા જો મધ ઉછેર કેન્દ્ર છે કાકાની વાડીમાં. જો અહીંયા મધમાખીની પેટીઓ પણ રાખેલી છે, ઓર્ગેનિક મધ. અહીંયા જો મધમાખીઓ ઉડી રહી છે, પણ કાકી એમ કે છે કે નહીં કરડે, પણ અમને બીક લાગે છે કે આ મધની પેટીઓ છે ને એના આજુબાજુ કેટલી બધી મધમાખીઓ છે. તો મને દિત્યાબેનને બીક લાગે કે દિત્યાબેન કે મધમાખી કરડશે તો શું થાય? કા દિત્યા? માન્યાબેનની પાડેલી છે. માન્યા કરડે કે ન કરડે? હે, કલી જાય. તો આપણે એ બાજુ નથી જવું, આપણે બીજી સાઈડ જઈએ કે જ્યાં લીંબુડી છે, ત્યાંથી થોડાક લીંબુ લેવાના છે. તો લીંબુ લઈ લઈએ, આપણે ઘરે લઈ જઈએ. અત્યારે અહીં લીંબુડીમાં બહુ મસ્ત લીંબુ છે. જો અહીંયા છે ને લીંબુડીમાં બહુ મસ્ત લીંબુ છે. આપણે માંદે પાંદે લીંબુ છે. મમ્મી છે ને અહીંયા નીચે અંદર લીંબુડીની અંદર નીચે બેસી ગયા, આવો તો ત્યાંથી લીંબુ તોડે છે. એક બાજુ લીંબુડીમાં લીંબુ તોડે છે ને હું આવી ગઈ છું આ જામફળીની સાઈડ. અહીંયા મસ્ત મસ્ત જો જામફળ છે. જામફળીમાં અમુક અમુક ઝીણા છે ને અમુક અમુક બહુ મોટા પણ છે, પણ ઉપર છે બહુ. હે, હા, જામફળ તોડીને ખાઈએ ને આપણે અહીંયા એવા છીએ. તો માન્યાબેન મને આંબી દેશે હમણાં. હાલો આંબો તો ઠેકડો મારીને આંબી દે. જામફળ બહુ બધા છે, પણ હજી નાના નાના છે. મોટું છે, હાલો તોડી લઈએ. અને અહીંયા જો બગીચામાં મચ્છર પણ બહુ છે. જો મને મચ્છર બેઠું માર દે માન્યા. ફાઇનલી જો આપણે પાછા પહોંચી ગયા ઘરે. અને જો ગાયોએ સ્વાગત કરવાનું ચાલુ કરી દીધું. ઘેર કોઈ નહોતું, નરેશ એક જ હતા. ધ્યાન રાખીને બેઠા હતા અહીંયા દરવાજે કે કોઈ આવે તો હું ક્યાંક જાઉં. કા અમારી જ રાહ જોતા હતા કે કોક આવે તો આરતી ઉતારું. તો આલ્યો તમારા માટે જો હું નાસ્તો લઈ આવી છું. માણસો બહાર જતા હોય તો છોકરાઓ ઘરે હોય ને એના માટે નાસ્તો લઈ જતા હોય, ખબર? નાના છોકરાઓ માટે. હું તમારા માટે. હે, માવો લઈ આવી મારા માટે. માવો નથી. ક્યાં માવો છે? માવો નથી, અમે જુગાડ કર્યો છે. એવો લીંબુ છે, છોડ બનાવ્યો લીંબુડીનો છોડ. સુગંધ તો જાવ લીંબુની. કેવો મસ્ત છે. આપણા નેચરલ વાડીના લીંબુ છે. ગાય કઈ સાંભળવા નહીં દે. કોને અહીંયાથી લીધા લીંબુ? જો સતીશ કાકાની ત્યાંથી લીંબુ, કાકાના જામફળ. તમે ખાઈ ટેસ્ટ કરો, અમે તો હજી ખાધાય નથી. ચાલો તો અહીં છે ને મમ્મી જે લીંબોડી લાવ્યા ને એ અહીંયા આપણે ટેમ્પરરી વાવી દીધી છે. ટેમ્પરરી પછી ક્યાંક જગ્યા બદલાવવામાં આવશે. અને ગાયો ક્યારની રાયડું પાડતી હતી, ક્યારની રાયડું પાડે છે. તો મમ્મી એની સર્વિસ કરવા ગયા છે. હા, બધી સર્વિસ ચાલુ છે. તો આ બધી સર્વિસ કરવાની છે, એના એરિયાની સર્વિસ કરવાની છે, અને પછી એને સમજાવવાની છે, મનાવવાની છે કે હવે ચિંતા ન કરતા હું આવી ગઈ છે. ગાયને કચરો જોવો. કચરો તો હોય ને, ઘર હોય, ઘર હોય અહીંયા કચરો તો હોય જ ને. એટલે આમાં આપણે કેટલા ઝાડવા છે, ઝાડવાના પાંદડા ઉડી ઉડીને આપણે જોઈ છે. ના અરે ના, આ બધા પાંદડા અહીંના જ છે. જો તમારા ઝાડવાના જ છે, કોઈના બાના ન કરતી. કઈ નહીં, આ ગુંદીના પાંદડા ઉડી ઉડીને આમથી આવ્યા. નીવાનની ખેતી નીવાન વાળી દે. આ તમારા પાંદડા છે, લેતું જજો. ચાલો તો અત્યારે છે આપણે ફ્રી થયા છે. આવીને પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા. અને અત્યારે જમીને ફ્રી થયા. અને અત્યારે જો આ પપ્પા દીકરી બંને શું કરો છો? ઇંગ્લિશ શીખીએ છે. દિત્યાબેનને અત્યારે એના પપ્પા અહીંયા મોબાઈલમાં ઇંગ્લિશ શબ્દો શીખવાડે છે. નહીં, ટી એટલે ચાય, ચા. ટી એટલે ચા. જે દિત્યાબેન પીતા જ નથી. કા દિત્યા? ચા પીવાય, દૂધ પીવાય, પણ મને એ ભાવતું નથી. હા, દિત્યાબેનને દૂધ ભાવતું નથી ને ચા તો પીવાય નહીં. ચા પીવાય ને છાશ પીવાય. છાશ સારી, ગાયની છાશ હોય ને, આપણે તો ગાયના દૂધની છાશ હા ઈ પીવાય. ઓય એ બહુ સારી. ચાલો તો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. આજે તો બ્લોગમાં નરેશ સાવ ઓછા દેખાણા. બધા એમ કહેતા હોય કે નરેશ આવે ને કોમેડી કરે ને બહુ મજા આવે અમને સાંભળવાની. ઓકે, તો કોમેડી કરો કંઈક, ફ્રીમાં નથી કરતો. પૈસા લઈને. હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. તું તો ઇંગ્લિશ શીખું.